નમસ્કાર મિત્રો, હું અજય કોટક, મોરબી સનાતન યુવા ગ્રુપના પ્રમુખ. આજે ખાસ યુવાનો માટે એક વિડીયો લઈને આવ્યો છું આપની સમક્ષ મિત્રો. તો ખાસ વાત કહેવા માટે આપની સમક્ષ હાજર થયો છું. તાજેતરમાં દેશમાં દિલ્હી લેવલે બનેલા ઘટનાક્રમ ઉપર પ્રકાશ ફેંકવા માટે જ આજનો વિડીયો છે. યુવાનો આપની સમક્ષ યુવા ભાઈ બહેનોને મારે એટલું જ કહેવાનું છે કે નીટની પરીક્ષાનું બહાનું લઈ અને દેશ વિરોધી તત્વોના આંદોલનનો પર્દાફાશ કરવાનો છે મિત્રો. આ દેશ વિરોધી તત્વો વિદ્યાર્થીઓના સ્વરૂપમાં વિદ્યાર્થીઓની સાથે જોડાઈ ગયા હતા. ખરેખર તોફાન કરનારામાં વિદ્યાર્થી નહોતા, પણ આ દેશ વિરોધી તત્વો હતા. 20 તારીખના ઘટનાક્રમમાં જે કંઈ બન્યું, વિદ્યાર્થીઓની આડમાં આતંકવાદીઓ દેશદ્રોહીઓનો કામકાજ હતું બધું, અને તોફાનો કર્યા હતા. મિત્રો, મોદીજી જેવા દેશપ્રેમી જ્યારે વડાપ્રધાન હોય ત્યારે આપણે જરા પણ ચિંતા કર્યા વગર આપણા અભ્યાસમાં ધ્યાન આપવાનું છે. જરા પણ અભ્યાસથી વિમુખ થવાનું નથી. મોદીજી અત્યાર સુધીમાં દેશનું, દેશના લોકોનું, વિદ્યાર્થીઓનું કોઈનું ખરાબ થવા દીધું નથી, અને આપણે વિશ્વાસ રાખવાનો છે કે મોદીજી કોઈ દિવસ કોઈનું ખરાબ થવા નહીં દે. તો ખાસ વિદ્યાર્થી ભાઈ બહેનોને મારી નમ્ર અપીલ છે કે જરા પણ વિમુખ થયા વગર મોદીજીની પડખે અડીખમ રહેવાનું છે મિત્રો. મોદીજીનો દેશપ્રેમ શંકાને સ્થાન નથી. આ તો દેશ પ્રેમીના સ્વરૂપમાં અમુક ગદ્દારો આવી અને વિદ્યાર્થીઓની પડખે ચડી જંતર મંતર ખાતે દિલ્હીમાં ભયંકર આંદોલન ઊભું કર્યું હતું. એટલા માટે આપણા શિક્ષણ પ્રધાનને આપણે રાજીનામું આપવાનું કેવું પડ્યું છે. બાકી આપણે રાજીનામું લેવાનું જ ન હોય. આપણા શિક્ષણ પ્રધાન પણ એવા જ ખંતથી કામ કરી રહ્યા હતા, પણ આપણી શિક્ષણ નીતિ સફળ ન થાય, આપણો દેશ સફળ ન થાય, મોદીજી સફળ ન થાય, એવા કાવતરા માટે આ લોકોનું આ કાવતરું છે. એ આપણે કાવતરું સમજી અને મોદીજીની સાથે જ અડીખમ રહેવાનું છે. જરા પણ વિમુખ નથી થવાનું. કોઈ દિવસ વિચાર પણ આપણા મનમાં ના આવવો જોઈએ. આપણી શિક્ષણ નીતિને સફળ કરવાની છે. આપણા દેશને આપણે આર્થિક રીતે સદ્ધર બનાવી અને ખૂબ જ આગળ વધવાનું છે. સુપર પાવર બનાવવા તરફ લઈ જવાનો છે. એ ન થાય એટલા માટે આ પાકિસ્તાન, અમેરિકા, ભારત વિરોધી તત્વો, આતંકવાદીઓના પ્રયત્નો છે. તો આ પ્રયત્નોમાં જરા પણ સાથ ન આપતા સોનમ વાંગચુક કે અભિજીત દીપકે કે આવા કેટલાય આવીને વયા ગયા. ભારતીય જનતા પાર્ટી વર્ષોથી અડીખમ છે અને રહેશે. ભારત માતાનો જય જયકાર કરી અને આપણે સૌ મોદીજીની સાથે આગળ વધીએ, દેશને આગળ વધારીએ અને ભારતને સુપર પાવર બનાવીએ એવી શુભકામના સાથે સૌને મારા નમસ્કાર. ભારત માતા કી જય. વંદે માતરમ.